બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ખેડૂતોનો મહાકુંભ 10,000 ખેડૂતો અને 500 ટ્રેક્ટરો સાથે યુરોપિયન સંસદનો કર્યો ઘેરાવો. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિવિધ દેશોમાંથી આવેલા હજારો ખેડૂતોએ કૃષિ નીતિઓના વિરોધમાં પ્રચંડ પ્રદર્શન કર્યું છે. યુરોપિયન સંસદની સામે આવેલા લક્ઝમબર્ગ સ્ક્વેર ખાતે અંદાજે 10,000 જેટલા ખેડૂતો અને 500થી વધુ ટ્રેક્ટરો સાથે એકત્ર થઈને દેખાવકારોએ સત્તાધારી પક્ષોની આર્થિક વિચારધારા અને કડક નિયમો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનને કારણે સમગ્ર બ્રસેલ્સ શહેરના માર્ગો થંભી ગયા હતા અને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોનો મુખ્ય વિરોધ યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવતા જટિલ પર્યાવરણીય નિયમો અને વધતા જતા ખર્ચ સામે છે. દેખાવકારોએ આક્ષેપ કર્યો છે કે સરકારની વર્તમાન નીતિઓ સામ્યવાદી વિચારધારા તરફ ઝૂકેલી છે, જે ખેડૂતોની સ્વતંત્રતા અને નફાકારકતાને નુકસાન પહોંચાડી રહી છે. મોંઘા બળતણ, ખાતરના વધતા ભાવ અને સસ્તા આયાતી કૃષિ ઉત્પાદનોને કારણે સ્થાનિક ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન સમગ્ર યુરોપમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. યુરોપિયન સંસદના સભ્યોએ આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. જો કે સુરક્ષા દળોએ સંસદ ભવનની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે અને દેખાવકારોને રોકવા માટે અવરોધો ઊભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે આ આંદોલન આગામી યુરોપિયન ચૂંટણીઓ પર મોટી અસર કરી શકે છે, કારણ કે ખેડૂતો હવે સંગઠિત થઈને પોતાની રાજકીય તાકાત બતાવી રહ્યા છે. હાલમાં બ્રસેલ્સમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને ખેડૂતો રાત્રિ રોકાણ કરીને પોતાનું પ્રદર્શન ચાલુ રાખવા મક્કમ દેખાય છે.